ભલે કરવાની રહી અહીંયા કઈ આપણે જાનમાં નથી જવાનું કોઈ નહીં ના પકડા ઓલું કરો આપો મને મોબાઈલ આપો બીજો અરે ખમ ઘડી કરો 5 મિનિટ તું ચાલ ને ખબર પડી પાવર બેંક લીધી ચાર્જિંગ જ નથી એટલે આમાં તો બહુ મસ્ત ક્લિયરિટી આવે તો આમાં ફોટો લેતા હોય તો આઈસે ક્લિયરિટી સારી છે તો આમ જો સ્ટાઈલ બાઈલો જો પીયુ ની પીયુ મોડેલ હા એના ફોટો એટલા ફાઇન આવે છે પીયુ મારી એક્ટર ગર્લ છે એક્ટ્રેસ હેલો ઉભા રહી તો બેહો લ્યો ફોટો લઈ દો બધા રહી જાવ તો એકમાં લાઈનમાં લાડો તો આ બાજુ જાય મેમ એક ફોટો મેમ પ્લીઝ વન ફોટો પ્લીઝ મેમ વન ફોટો પ્લીઝ મારી દીકરીઓનો એવો જ સમય આવશે મેમ મારે એક ફોટો લેવા 2 મિનિટ પકડો કમો એ ભાઈ સ્ટાઈલ નથી કરવી ચશ્મા ચડાવવામાં મારે વિખાઈ જાય કેમેરાની સેટિંગ હા ભરતભાઈ તો જો પણ આજે અલગ એન્ટ્રી મેમ મારે એક ફોટો લેવો મેમ જાઓ પ્લીઝ મેમ જાઓ હાલો ભાઈ સીધા રહ્યો બધાય મેમ તમે કેમ ચશ્મા વગરના છો એ હાઈ લાગે તમે લીવો ને હાલો લઈ ભાઈ હાલો એના ફેન છે તમે એના ફેન છો અમે પંખા છીએ તમે એના પંખા છો વાહ હવે ખમા આ 3 નું ક્લોઝ અપ લઈ લો લાડો તું નીકળી જાતો એમાંથી અરે તમે 3 જ પછી ઓલા બેન લઈ લો અરે પકડ લાડો તમે હાથ લઈ લો ઘડી હાથ લઈ લો ભાઈ ફોટોગ્રાફર થેન્ક યુ ઓહો આઈસે હાલો સાઈડ પ્લીઝ હા બર્થડે ગર્લ હો ભાઈ કઈ ઘટે જ નહીં વ્હાઈટ એન્ડ વ્હાઈટ હાલો બધા આવી જાવ કમાન્ડો એન્ટ્રી તો દીપાઈ ની હોવી જોઈએ હમણાં દીપાની લેવું કાઈ હાલો નો ઘટે દીપા ઉરાવ કરે હા દીપા હાલો ટી હેપી બર્થડે એકલી भी यस वेरी गुड चलो स्टाइल में यस चा बोलीने हलવાનું હોય પગ નહીં હલાવવાનું ખાલી હોઠ જ હલાવવાનું હાલો રેડી માર કોઈ કે ચો આ કમાન્ડો હવે અત્યારે બીજું બેન ની એન્ટ્રી પડે હાલો લાડો બેન તમે આગળ તમે આમાં આગળ વહી જાવ અહીંયાથી ઝૂમ કરજો આ મજી આગળ વહી જાવ હાલો આપણે જઈ છેટ ખાટલે બધું જાણું છે આપણે થેન્ક યુ વેરી મચ વેઇટ ઓફ 2 મિનિટ થેન્ક યુ પીયુ બેનની મસ્ત એન્ટ્રી થઈ રહી છે હાલો હવે લાડો આવી જઈને બાકી છે એલા હું બાકી છું ને મારે ક્યાં તમારું કીધું ફોટો બાલ લે હવે પિયુન લાડો બે આવશે ચશ્મા આપો ભાઈ હાલો પિયુન ને લાડો હાલ્યો ભાઈ ભીમભાઈ તમે હા તમારા હાલો પછી પરીના મમ્મી પરીને દઈ દો એક ચશ્મા હાલો પરી પહેલે આમાં તો લાઈ ચાલુ આપણો પાડ દો પરીને આપો ને પરીની મમ્મીને આપી દો ચશ્મા આપી દો હાલો એક ચશ્મા દે થેન્ક યુ આજે પીયુ નો અને બીજી 3 ઢીંગલી ટોટલ 4 ઢીંગલી નો હેપી બર્થડે છે મમ્મી એના કાનમાં નથી તો પડશે ક્યાં પહેરાવ છું
क्या है ऋतु दीदी? आज क्या है? आज परी का जन्मदिन है। क्या है? तो दीदी तो बर्थडे है। परी का, लाडो का, देवकी और पीयू। बर्थडे। हाँ हैप्पी बर्थडे। सबका हैप्पी बर्थडे। ठीक है चलो जाओ। कई नहीं हालो यमनु माउसे हालो बैठो उतरो हालो એ પડી ए चश्मा पहन हां बस भले उतरी जाए पकड़ी रखवाना आजा पर એને બેડ લઈ લાડે પેલા चलो खड़े हो जाओ मम्मी के पास आजा पर चलो 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 वेरी गुड गर्ल एकदम रॉक स्टार अरे वाह इधर इधर देखो परी हाँ सो स्वीट है चलो मम्मी दोनों चलो इधर आओ 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 वेरी गुड अरे वाह जोरदार धीरे 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 आओ अरे वाह धीरे धीरे आओ अरे वाह वेरी गुड ओ परी पीछे नहीं परी चलो उसको वाली करो ऐसे किसी करो अरे वाह तो नजीक जाओ अरे वाह वेरी गुड रुको एक फोटो ले लो रुको ऐसे ऐसे रुको ऐसे मम्मी ऐसे करो आप ऐसे करो परी के जैसे वेरी गुड चलो अरे वाह परी इधर देखो सुपर जोरदार वेरी गुड चलो हेलो पीयू लाडो मेरा उन्हीं का होता थी मम्मी हेलो दीपा बताइए एंडिंग लो सारी ने बीमारी तो तुम बोले थे हाँ हूँ तो बोला चश्मा हमारा यहाँ है। हेलो पास भाई अरे अभी ये ना है पीयू ने अरे पीयू पहले चप्पल पहन चश्मा बेटा हेलो हम तुम दीदी हमने मस्त स्टाइल कर जो એ ઈ કેમ પડ્યો? અરે વાહ તો નહીં કે આમાં નેતા આવતો કારો આવે શોખ આવે ને તો તમારે આમ ઊભવાનું હતું પછી લેવાનો હતો. એ ડાગડે પાડી દઈ જતા ઇફેક્ટ થાય ને તો એ ના પીડે પેર તો બેટા પડતા નથી ને રેડી રેડી આયલું આયલું આયલું. હાલો હાલો અમે જજો દીદી પાસે વાહ પેર એવું નથી ખોઈ દીધું મને ઉપર જો હું કામ ત્યારે હો ને હા મુકેશભાઈ જય મા અમર. હાલો આપણે આઈલું જાવ ફોટોગ્રાફી કરો એમ. એ બબલાવ તું તાલી પર ક્યાં જાવ છો ક્યાં? હે કઈ બાજુ જવું તમારા લગનમાં અહીંયા અમારી વાલ્યો ને હેલો હા બસ વેરી ગુડ આઈ જાવ હાલો આજાવ તાલી પાડો દીદી ને કિસી आजा वेरी गुड रुको चलो आ जाओ करो यस हेलो वेरी नाइस हेलो करो આવો દીક્ષિતાબેન જય મા અમર. अरे वाह चलो वेरी गुड क्लैप करो क्लैप हाथ में चलो ताली पर લોકો ભાઈ મોબાઈલ નંબર કેના માટે નાખા કાઢ નાખો તો. चलो પછી અમારી કટ કાપ લઈશ આમ ફેરો યસ વેરી ગુડ ચલો એમ તો આપણે કઈ નબળા જેવા તેવા ફોટોગ્રાફર નથી હો હા ફાઇન ચલો રૂકો યસ વેરી ગુડ નાઇસ હા થકવાડી દીધી મમ્મીને બોલો હવે હું લાડો આવશું ભાઈ હજી હું લાડન પીઓ હજી એક ચશ્મા આપી દે ભાઈ અમને ઘટે છે ક્યાં ગયા ચશ્મા? એ દીપા અક્ષય ચશ્મા લાય ચશ્મા જોઈ પછી બે મમ્મીને વાલી કરશે ચલો મોટા થાય એ દીકા બધા મોટા જ છે બેટા હું પછી નાના લગાવી દઈશ તાર માટે હો અત્યારે પહેલે કોણ જોઈએ ચશ્મા? આ દેજે પીઓ દે હાલો ભાઈ આમાં વિડિયો લે કોણ લે છે અક્ષય અક્ષય હાલો ભાઈ તમે પાર્થભાઈ ના આપો. ગમે એકાદા લ્યો પાર્થભાઈ લાવો હું લાવી લો તમે વિડિયો લ્યો લાવો લે
हेलो बीच में आ जाओ ચાલે ભૂરિયા હાલો પાછા આયલા આગળ તમારું શું કામ છે हेलो मम्मी ने अंगड़ी पकड़ी लियो તમે પછી મને આડા ન હતા સાઈડમાં વહી જાઓ. તારે જ કામ છે हेलो હાલો ડિસ્ટર્બ કરો ના કેમેરામેન ને હાલો અને એમની જો તમે નીચેથી લ્યો છો ને બહુ ઓલો આમ લો એમ ટૂંકમાં સ્ટ્રેટ લ્યો એમ કેમેરામેન જલ્દી ફોકસ કરો હાલો આ મમ્મી સામુ જો હવે દીદી સામુ જો દીદીને ક્લેપ કરો આમ હાઈ ફાઈ કરો યસ મમ્મીને હાઈ ફાઈ કરો આ થવરો પડે હાલો આયલા કરો સિંહણ આવે છે મારી હાલો હવે મમ્મી ઘુમાવે છઠ્ઠીને ચશ્મા બસમાં પડે નહીં એનું ધ્યાન રાખજો એટલે આપણે બેન ચક્કર આવી જાય હો આવી ગયા ઈ ગડબડીયો તો ઉપડતોય નથી મારો ગડબડીયો હેપી બર્થડે ટુ યુ આ બાઉલાન ને હેપી બર્થડે કરતો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે પેલા છે મમ્મી બેન હાલો આવી છે હાલો હેપી બર્થડે ટુ હવે ફોટો પાડો ભલે તારું બેન લો હાલો પરી હાલો આવતી અત્યારે ફોટો ખરા આવે એમ સવાર હે ને એટલે હેપી બર્થડે ટુ યુ આમ પાય આવ્યા પડી જાય છે હમણાં તારી પાસે મળ્યા છે હો આમ થાય આ કોના હે બીજા હવે બધું એક આયલા વોટર પાર્ક જઈ હો હાલો હવે આમ જોઈ આમ જો પેલા દેખાય શીખડાવે એમ તો કે વંડી ઉઠે કરે આમ દેખાય છે ઠેકી ગયા હિના હાલ આપણે બે રીલ બનાવીએ વિડિયો કરી હાલ આવતી રહે હાલે હાલ ભાઈ મારી નીના ને રીલ કરો હાલી ના આઈ રહ્યા સસા પેલા ના પેરો ને સરસ લાગે હાલ આપણે ફોટો પાડવો છે હાલ અરે વાહ આ તો ઓહો હાલો આપણે બે એક સરખા હાલો પેલા ફોટો પાડી દઈએ જાકેટ કાઢ નાખો એવું હોય તો રાખીને કરવાનું હોય કા આમ સ્ટાઇલ કરો ચલો સ્ટાइल में रहने का એ તારો પણ છે એમાં પણ એક તો છે હા હાલો ઈને હવે આપણે રેકોર્ડ કરવાનો છે ને ચાલીને જવાનું છે ને વિડિયો ઉતારે છે ચાલ અહીંયા આવી જા આમ જવાનું છે સ્ટ્રેટ ચાલવાનું છે આ બેહી જા ચલો આમ હાથ બહાર રાખી છે મારી કે હું પછી પોકેટમાં રાખવા હે રાખ પોકેટમાં વાંધો નહીં પોકેટમાં હાથ રાખ દે અરે વાહ તો ભાઈ અમારામાં કઈ ઘટે મારી છોકરીઓમાં ક્યાં ચકી બાઈ છે ચકી બાઈ હે ચલો મને ઘુમાવો અરે થોડી સ્ફૂર્તિ લે મારે ઝઘડા કરવામાં મજા આવે ને હે કેટલી ફાઇન લાગે છે યુ લુક સો પ્રીટી આ તો આદત ને કાઢો હું એવું કરું આપણે બેની એક સરખી સ્ટાઇલ ઓકે ચલો તમે કરો ઉપર જાઓ કે એને પોકેટમાં રાખ્યા છે હું રાખું છું હાલો હાલો એને આપણે બે આમ ઉભા રહીએ ચલો વેરી નાઇસ અરે વાહ પછી ચશ્મા પહેરીને કહો હાલો ચશ્મા પહેરી લો પછી ખબર આ કામ રહીને પાડવાનો હથિયાર ધરી એમ અરે
જોરદાર હો એ તો મસ્ત થઈ જાવ એ આખા આલ્યો સ્મોસમાં પહેરો સ્ટાઇલ તો મારો સ્ટાઇલ તો આમ ભેગી જ રાખવાની જરાય પર્સનાલિટી ઉભો ન પડવો જોઈએ આપણને પોહાતું જ નથી ઓહો હો ખબર કામ કરી આવો જાવ પેલા ફટાના પછી બે લેતા ગયા એટલે મારા ચશ્મા મેં કર્યો છે રેડી હાલો ચાલો ભાઈ આખો દિવસ મસ્ત મજાનો આનંદ કરવાનો છે બધાએ થેન્ક યુ બધાને થેન્ક યુ સો મચ અને અમારી ટીમ હમણાં થોડી જ વારમાં નીકળશે વોટર પાર્ક જવા માટે અમારા ચકલાઓને લઈને અને સેલિબ્રેશન બર્થડેનું ત્યાં જ કરવાનું છે શોર્ટ એન્ડ સ્વીટ કા લાડોબેનને તો કેક કાપવી નથી પીયુબેનને કેક કાપવી છે એટલે કેક મગાવશું મામા હારે હા અને અમારા પ્રમુખ સાહેબ સૂતા છે એટલે નક્કી નથી થતું આવવાના કે નથી આવવાના એમ અને વેદુને તડકાના હિસાબે નથી લઈ જવાની કા કેટલા વાગ્યા એ ભાઈ 8 ને 10 થઈ છે બધાને બોલાવી લ્યો હવે હા મેનેજ કરું છું ભરતભાઈ ભીમભાઈ કાડાને ફોન કરો એમ કે ટાઈમની બહાર નહીં હાલે હાલો એ કેમ રોવે છે ચલો બધા પ્રભુજીએ નાસ્તો કરી લીધો છે અને મસ્ત બેઠા છે દક્ષાબા પરીના મમ્મી પછી રમીલાબેન બધા વોટર પાર્ક આવે છે हाँ जाएंगे ना कहाँ पे जाना है ना है उधर ही छोड़ के आ जाऊंगी मैं रहना है ना उधर क्यों उधर ही रहेंगे ना अभी तो आप उधर पे रहना मैं भी उधर रहूंगी और परी लाडो सब इधर रहेंगे इधर हाँ और हम दोनों उधर रहेंगे हर दिन नहाएंगे खाएंगे पिएंगे और गाना सुनेंगे તમારે ક્યાં આવવાનું છે હે હા તો હવે ક્યાં આવવાનું નથી ને તમારે ના રે અહીંયા શું કામ છે અહીંયા જ્યાં હું અહીંયા ભેગું ને ભેગું શું હોય તમે કઈ નાનું બાળક છો નાના છોકરાઓને લઈને ફરવા જવાનું હોય તમારે ત્યાં આવવાનું હોય ત્યાં શું કામ છે ત્યાં ઓલા મોટા મોટા સ્વિમિંગ પુલ એમ એવી બધી ખબર બહુ પડે તો એવી નથી ખબર પડતી કે સામે વાળું જે આપણી હારે રહ્યા છે ને એ જીવ છે ને ઇન્સાન છે એના લોહી ઓછા પીએ એમ નથી પીધા એમ નહીં તમે કાલ રિહાયેલા તો હતા હા એ બરાબર હાથે ક્યાં નાવાનું છે આપણે ના 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 હાથે નાવાનું જ નથી આમ જો હાથે નથી નાતા તો હાથ ને મોઢું કેટલું ચોખ્ખું છે અને હાથે નાતા હોય એટલે સાબુ સાબુ ભર્યા હોય બરાબર અને હવે તો રિહાવો ને એટલે ધોરાજી ભીતર ધોરાજી ના મકાને કઈ નથી લઈ દેવું ધોરાજી મૂકી અવાય છે તો આટલા બધા લોહી પીવે તો શું કરવાનું એ તો બધી વાત પછી આડી નથી કરવાની હવે જલપાબેન ના લોહી પીવા હોય એટલે ધોરાજી ભીતર તમે મને પછી હું આવું ને મળવા ન આવું શું કામ આવવું જોઈએ અમે કઈ જીવ નથી અમે કઈ માણસ નથી લાડુ ટીવી નથી જોતી અમને તો ટીવી ની મનાઈ જ છે શું મનાઈ કરી દીધી મનાઈ કરી અને આજને આખી જે 8-9 હજાર ભેગા કર્યા ને એમાં વોટર પાર્ક નું બિલ ચૂકવવાનું તમારે કઈ વાંધો તમારા મારા શું કહે તમે મરી જાત બહાર આવજો એમાં શું હોય પૈસા ની કઈ કિંમત છે માનાની કિંમત જોઈ એમ ને આ શું કે ઉડાઈ નાખે તો 2 દી પહેલા તમે મને ઓળખતા નહોતા અને મારી કઈ તમારે જરૂર નહોતી જરૂર નહોતી હતી કેટલા લોહી પીધા તમારા ઘણા લોહી પીધા હો 2 દી નાવાના અને રોજ એટલા લોહી પીવો છો ના હવે નથી પીધું હવે 3 ડેલ જ બેઠી હોય હું બોમ્બે જવાની ફરવા કેદી 2-3 દી પછી મને લઈ જાઓ ના રે કોઈ નથી લઈ જવાનું હાલો મંડો ગાડીમાં બેસવાનું ગેટ ખોલો ગાડીમાં બે કાલ હારી પહેરી હતી કઈ સરસ લાગતી હતી રડો એમ ને હારી લાગે છે હા બરાબર છે હારી લાગે છે ઘડીક મસ્કા પોલીસ કરો આને અંદર પ્રભુજી પાસે મૂકી દો હાલો ના હો તમારે ક્યાં આવવાનું છે ના ના નથી આવવાનું તમને કીધું કે મને ઓસરી મૂકી જાવ ન આવે ગેટ ખોલે લાડો
હા આમ ખેંચવાનો છે. લોક કર્યો છે. એ ભાઈ લોક કર્યો છે, ગેટ ખોલો. આવે 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 છે. ના તમારે નથી આવવાનું, અમે તો જઈ જ છીએ. હરેશભાઈ ની અમે બધા જઈએ છીએ, તમારે અહીંયા રહેવાનું છે. હા ખબરદાર નહીં, તમારે અહીંયા જ રહેવાનું. તમારે જો બધા પ્રભુજી પાસે ધ્યાન રાખવાનું હોય આશ્રમમાં. ના હો એવું કઈ ન હોય. એટલે આ બધા સાંભળતા નથી. ગેટ ખોલો ને. એને લોહી પીધું છે. ના જરાય નહીં. લે મારે કઈ મારે મારે ના ના તમારે મારે ભેગું આવવાનું જ નથી. ઓકે હું ભલે ફોલવાડી લાવી, પણ તમે કેમ પાછળ પાછળ આવો છો? ના 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 મારે તમને ક્યાંય લઈ જ નથી જવાના. બીજી નો કરી લઈ લે એન્ટ્રી પડી છે કાનભાઈ ની. બીજી એન્ટ્રી પ્રમુખ સાહેબ ની. ઓહો હો હો હા આવ્યા પ્રમુખ સાહેબ. પ્રમુખ સાહેબ ના ઘરના હે ને ભેગા. આજે તો અખંડ આનંદ છે અમરધામ આંગણે. હા આઈ એમ ક્વીન ઓફ ધ કિંગડમ. લે અક્ષય આને માં ઓસરી મૂકી. આવો જય મા અમર. બસ મજામાં. હાલો ગાડીઓના મોઢા ફેરવી નાખો ને બેહાડવા જ મંડો બધા. હાલો ચલો તમારે ક્યાં ગાડીમાં? ઓસરીમાં. ઓસરીમાં નહીં, માં દીકરી કહેવાય. હા તમે ઓસરીમાં વયા જાવ. હાલો ના મારે તમારે ભેગું આવવું જ નથી. ઓસરીમાં વયા જાવ તો હાલો. તો હાલો તો ભાગો તો લઈ જ નથી જવા. દેવકીને લઈ લ્યો ને. દેવકીને લઈ લ્યો. રહે શું થાય? હા એ વાત કઈ નહીં, એને ઓમ લઈ લેવું. બીજું હોય પછી દીકરો ચાર્જર છે ને મારા બેગમાં મૂકો અને રૂમમાં. તમે બેસી જાઓ, બધાને હમણાં ગોઠવી દઈશ. હા હા ભૈયા જવાનું. એ તમે ઓલી ગાડીમાં જાવ તો ઓમાં આવી જાવ. બા ઓલી ગાડીમાં જાવ આપણી. હા પણ હું કહું એટલું કરો ને ભાઈ. આપણી રૂટીન સેટઅપ હોય ને એમાં બેહાય એટલે. હા કેમ આવે જાવ. હાલો ચિલ્લર બધું એમાં વહી જાવ. હાલો પરીને એમાં મૂકી દો. મોટા મોટા બધા એમાં બેસી જાવ. પરી વા દીદી પાસે વહી જા. કોઈ રહી ના જાય. લાડો એમાં જાય, છોકરા બધા એમાં. હાલો નાના વહુ મોટા વહુ દેરાણી જેઠાણી બધા એકમાં. કાનભાઈ તમે કોણ છો? આમાં ચેક તો તમે આમાં. ઓકે હાલો. શું છે મોટા વહુ? બરાબર તમે કઈ ગાડી ચલાવવાના છો? હાલો હાલો ગોઠવાઓ ફટાફટ. તું આમાં આમાં બધું ચિલ્લર આમાં. હાલો લાડો આમાં છે ને? કેમાં? હા ભાઈ જવા. તો હું આમાં આવી જાઉં છું. હાલો આમાં આપણી ગાડીમાં. હા તું એમાં વહી જા મામી ભેગી. જાવ છોકરા બધા એમાં પીયું એમાં વહી જા. મામાની ગાડીમાં. હાલો પરીને એમાં લઈ જાવ. ચિલ્લર બધું એમાં લઈ જાવ. તમારે મ્યુઝિક મ્યુઝિક. હા પણ આ એટલા લઈ લ્યો જેટલા હમાય એટલા. અમદેરાની જેઠાણી ઈકો લઈ આવશે. હું છે હરેશભાઈ આ બધા જો કમાન્ડો જો આમ બાકી બ્લેક કમાન્ડો. દક્ષાભાઈ એકદમ મોજમાં. આવો આવો તરુબેન આવી જાવ. તમે દેરાણી જેઠાણી આ ઈકો લ્યો છે. ઠીક તમારે હાહુ ભેગા જરાક ધ્યાન રાખજો. ગઈઢા હાહુ હા ટાળી ન દેતા. વાહ
ના 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 એ આ બે જ આવશે. કાનો અમાર ભેગો એ કાનભાઈ આપણે આપણી માલો દીપો કોમાં જઈશું? દીપા આપણા માલો આપણી ગેંગ આપણામાં જ બધી છે કે એમાં છે તો હરેશભાઈ હાલો હાલો મોટા ભાગવા અમને અમારી ઇકો જ ફાવે ભાઈ. હાલો તમે અમારા રોયલ કારમાં નથી આવવાનું ભલે સિક્કા ઈ કામ પડે. આ તમારા ગઈઠા હાહુ પછી બધી નણદું વાહ આ બધી નણદું ને હાહુ ને હાચવજો હરખાય હો દેરાણી જેઠાણી બધું ખ્યાલ રાખવામાં આવશે. ચા પાણી નાસ્તો ના ઈ કઈ ધંધો ન કરતા પાછા રસ્તામાં નો હોલ્ટ. અમારી ગાડી આગળ જશે અને તમે બધા પાછળ. એટલે કણકોટ આવ્યું કેમ મેં તો જોયું નથી. પાર રોડે આમ વળી જવાનું પછી જાય હાલું જવાનું જ્યાં કણકોટ. તો આપણે રાવકી માખવાડ થઈને જવાનું ને કણકોટ. એમને તમામ લોકેશન નહીં આવ્યું. ઈ તો આવ્યું ને. હા તો બધામાં નાખી દીધો ત્રણ ડ્રાઈવરોને. ઓકે ચલો હાલો ચિલ્લર પાર્ટી બધું ઈ આમાં ગોઠવાઈ ગયું છે પ્રમુખ સાહેબની ગાડીમાં. ઓહો હો કેવી કેવી ફિલિંગ્સ આવે છે બધાને? ખબર નહીં, હું તો સનરૂફમાં ચડીશ. નહીં હો હા. શરદી થઈ જાય પવનમાં પવનમાં થાય ને. હાલો પ્રમુખ સાહેબ બેહો. હાલો તમે શું થાવ છો આના? ઓલા દેરાણી જેઠાણી ના કે કઈ આપવાનું છે તમને? હું આપણી ગાડીમાં આઈ એમ ક્વીન ઓફ ધ કિંગડમ એટલે એ આપણીમાં જ હોય. હાલો સોહમભાઈ ઈ રેહે તો લેતી જાવ. રેહે હે રેહે પછી આખો દિવસ રે તો હું લેતી જાઉં. તમને મને કઈ નડતી નથી. મમ્મી પછી યાદ નહીં કરે ને આપણે સાંજે આવશું પાછા. હો શું લાગે રેહે તમને ખબર હોય તો હું લેતી જાઉં. ઈનાને સ્કિનમાં ઓલું છે ને બેટા એટલે એને ઓલું ન કરાય અત્યારે પલાડાય નહીં. સરસ હાલો આશ્રમ સાચવી લેજો. કઈ હોય તો ફોન કરજો. હો જીપો લેવા દો કઈ. એ રે તો લઈ લો હું કે ના પાડું છું. પણ મમ્મી એમ કે છે રે તો ભલે આવતી લાવો ને. હાલો નહીં રીધમ નહીં છે બધા એટલે હચવાઈ જાય એટલે મોકલી દો. હાલો હાલો ફટાફટ કરો. શું નામ એક ટી શર્ટ ને મોકલી દે. આ કપડા ભલે રહ્યા એમ થાય નાવામાં જ એને ઓલું કરવાનું છે ને. જય મા અમર આવો ધનજીભાઈ. એટલે પાણી તો અહીંયા આવી છે પાણીમાં પડવા જવાનું છે. પાણી ભેગા લઈ જવાય ના રે અહીંયા ભલે રહ્યા લઈ લ્યો. હાલ ઈનાને છે ને આંચકી આવે છે પછી આપણે શું નામ પારસની આંચકી આવે છે એટલે પાણી જોઈ અને પાણી આગથી આગા રાખીએ એટલે નથી લઈ જતા. આમે એને થોડુંક સ્કિન ઇન્ફેક્શન છે. ગોળ પલાય પછી મકાઈ નાખો ને ભરતભાઈ. પારસ આવજો દીદી. હા મારા દીકરા જો આ દરવાજો બંધ કરી દેજો. હમણાં ગાડી નીકળે ને બહાર એટલે. હો તૂટલા હા ગાડી બહાર ગાડી સ્ટોપ પર જ માર દે છે અહીંયા ગેટ ઉપર. હો ને હમણાં હાંજે પાછા આવતા રહ્યો બેટા. ટેપ લઈ આવજો દીદી. હું લઈ આવું ટેપ કેક ટેપ તારાની કેક લઈ લઈ આવીશ. માં લઈ આવીશ. હું કેક હા લઈ આવીશ. અરે આમે બા દીદી કોણ આ લઈ લ્યો. આ કેવી દિવ્યા ને દાદુ બેન તું જય માં અમર દીક્ષિતાબેન વર્ષાબેન જોશનાબેન મસ્ત મજાનું ચક્કલીઓનું બર્થડે સેલિબ્રેશન વોટર પાર્ક ઉપર રાખ્યું છે અને અમરધામ આશ્રમના બાળકો પ્રભુજીઓ અને મારા જે ગ્રુપ મેમ્બરો બધા છે એ આવે છે કારણ કે કોઈ મોટા પાયે નથી. ખાસ બાળકો અને સ્વયંસેવકો જે રાત દિવસ સતત અહીંયા સેવા આપે છે. છેલ્લા 3 વર્ષથી લગભગ કોઈને ક્યાંય લઈ જવાનો વારો આવ્યો નથી. હું એટલી બધી કામમાં વ્યસ્ત હતી એટલે તો પછી આજે એ બધાની ખુશી માટે જ વોટર પાર્કનું આયોજન કર્યું કે ભાઈ સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરે છે અને સાથે ક્યારેય જવાનો ક્યાંય પિકનિકમાં ટૂરમાં સમય નથી મળ્યો તો એ બધા પણ આનંદ કરે અને બાળકોએ આનંદ કરે કારણ કે એનો તો આ યાદગાર દિવસ. એનો જન્મદિવસ ક્યારેય કોઈ ઉજવવાનું નથી કે જન્મદિવસ શું છે, આવા પ્રસંગો શું છે, દુનિયાદારી શું છે એની જેને ખબર જ નથી. તો એ ખાલી ખુશ ને આજના દિવસથી એટલે
આપણું જીવન સફળ. પછી પાણી વગરની કોઈ જગ્યા હશે ને થોડુંક ઓલું થાય એટલે પછી પીવાનું નહીં માં. પછી બધા પ્રભુજીની મંદિરની ક્યાંય ટૂર કરશે. એ તમે એનું સાંભળો મને નહીંતર અડધું ઓલું થશે. હવે દીકુ છે ને તો અમે નીકળીને એટલે દરવાજો બંધ કરી દેજો. જાઓ ને લેતા આવો ને. આવો મોનાબેન, જય મા અમર, ભાવિશાબેન, સરોજબેન, દક્ષાબેન, અશ્વિનભાઈ, બધાને જાજા કરીને જય મા અમર. આમ તો ક્યારેય નીકળવાનો ટાઈમ આવે નહીં કારણ કે શેડ્યુલ એટલા બધા વ્યસ્ત હોય. લાડોબેન ને વેકેશન પડી ગયું અને સાથે સાથે આજે સરસ મજાનો દિવસ છે કારણ કે બધી ઢીંગલીઓની જન્મ તારીખ આપણને યાદ નથી ને હવે રેન્ડમલી પાડવાની થાય તો એમ નક્કી એવું જ કર્યું છે કે 19 માર્ચ જ કરીએ એટલે બધી દીકરીઓ એક સાથે આવનારા ભવિષ્યમાં જ્યારે મોટા થાય ત્યારે મળે અને આજનો દિવસ છે એ બધા સાથે રહીએ અને પોતાના જન્મદિવસ તરીકે ઉજવે કંઈક નવા સંકલ્પ સાથે. અમારા જન્મદિવસ છે ને એ સેલિબ્રેશન સાથે નવા સંકલ્પો પણ હોય. એવી રીતે લાડોબેને આજે સંકલ્પ લીધો છે કે દર વર્ષે જેટલામું વરસ હશે એનું એટલા વૃક્ષો વાવશે અને એટલા વૃક્ષોનો ઉછેર કરશે. અને મેં આજના દિવસે, જોકે મારો તો સંકલ્પ કોઈ ઓલું હોય જ નહીં, પ્રવૃત્તિ કરવાની જ હોય આપણે જે લઈને બેઠા છીએ. એટલે આવતા ચોમાસામાં 1000 વૃક્ષો છે એ છાયાના અને છાંયો સાથે ફ્રૂટ આવે એવા 1000 વૃક્ષો મે મહિનામાં ખાડા ગારવાની શરૂઆત કરી દેવાની છે. અને પહેલો વરસાદ પડે એટલે વૃક્ષો છે એ આ ચોમાસા દરમિયાન 1000 વૃક્ષો વાવવાના અને એની સાથે જાતે ને જાતે એની કાળજી રાખી બાળકોને એની કાળજી લેતા શીખવી અને એ વૃક્ષોનો ઉછેર કરવાનો. એટલે આ લક્ષ્ય, આ મિશન આગળ જતા દીકરીઓ બધું સાચવે અને એને ઈશ્વરે જે સરસ મજાનું જીવન આપ્યું છે તો આવનારા સમયમાં એ જીવનમાંથી શીખે અને આગળ જતા બીજા કોઈને પણ એવી રીતે મદદરૂપ થાય એ ઉદ્દેશ્ય સાથે સરસ મજાનું એનું બાળપણ છે એનું એ એન્ટરટેઇન કરે અને એમાંથી કંઈક સંકલ્પો લે અને આગળ જીવનમાં એ અમલમાં મૂકે. એવા અમરધામ આશ્રમ વતી દરેક સ્વયંસેવકો અને સાથી પરિવારના મદદ થકી નાના નાના સંકલ્પો લઈ અને અમલમાં મૂકવાના પૂરતા પ્રયત્ન કરતા રહીએ. હાલો જય બોલાવો. જય બોલ અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. એની ચિંતા ના કરતો, આશ્રમ સાચવજો. આશ્રમ તો હું આ કોટલે હાચું છું. તો એ રહ્યો ને બાયના બેઠી અહીંયા રહ્યો તમે તો. બાયના બેઠી હાલો મોનાબેન, આવી જાઓ, મોસ્ટ વેલકમ. બાળકો આજ ખૂબ આનંદ કરવાના છે. પ્રભુજીમાં રમીલાબેન છે, પરીના મમ્મી છે, પાલોબેન આવ્યા નહીં, મહિના જ નહીં એટલે પછી વેદુને ના લીધી. આખો દિવસ વેદુને ખવડાવવા પીવડાવવાની તકલીફ પડે અને આમે તડકા વધારે પડે છે. દક્ષાબા છે, દીપો છે અને આમે લગભગ સ્વિમિંગ પુલમાં જવાનો વારો આવે છે વર્ષે ભાઈના બર્થડેમાં. બાકી વોટર પાર્ક તો કેટલાય ટાઈમથી નથી ગયા. લાડો એક જ વખત આટલી લાઈફમાં એક જ વખત લાડો વોટર પાર્ક ગઈ છે. 12 વર્ષની થાય ને એક જ વાર વોટર પાર્ક ગઈ છે. સવારે 6 વાગે આવી ઉઠાડવા. હા, ઈ કે મને આખી રાત નીંદર જ નથી આવી. રાત્રે મને એમ કે મમ્મી અમરમાને કહેજે મને સુવાની શક્તિ આપે એમ. મેં કીધું હા, નહીં તો તું રાતે વોટર પાર્કમાં દુબાકા મારીશ સપનામાં. એટલે હવે દીકરીઓનો ગોલ્ડન પીરિયડ કહેવાય અને સમય કહેવાય. સમજતું થયું તો હવે એને એક અપેક્ષા હોય ને કે ભાઈ મારી મમ્મી અમને કંઈ ફરવા લઈ જાય. એવો સમય મળ્યો જ નથી. કામથી નીકળી હોય ને આટો મરાયો હોય અલગ વાત છે, પણ સ્પેશિયલ ક્યાંય કોઈ ફરવા નીકળવું નથી. સરસ, ચલો હવે લાઈવને વિરામ આપી દઈએ. બધાને જય મા અમર, સતદેવીદાસ, સમદેવીદાસ, જય શ્રી કૃષ્ણ, આવજો.